જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આજે જો સવારના લગભગ તો 9 સાડા 9 થયા છે. વરસાદ હજી લાગી જ પડ્યો છે. ને મારા ફોનનું ચાર્જ હવે ખાલી 10% છે ને લાઈટ હજી 2 દી આવી નથી. તો હવે શું થાય? હોપફુલી આવી જશે લાઈટ તો. ગેટે જઈને જોઈએ હું પાણી. ગઈકાલે રાતના તો ખૂબ જ જતું હતું, પણ અત્યારે તો બહુ જ ઓછું થઈ ગયું છે ને. કે છે વિજય ગયા તો હા, અત્યારે તો કંઈ જ નથી. ગઈકાલે તો ફૂલ જતું હતું અહીંયા સુધી છે, પહોંચી ગેટ સુધી. આજે હજી લાઈટનું તો ખબર નથી, તો શું થાય? મારો ફોન ચાર્જ થાય કે હું રેકોર્ડ કરી શકું કે ન કરી શકું. તો અહીંયા જો ઇલેક્ટ્રિક નથી એટલે અહીંયા ફોન વીજે કારમાં ચાર્જ કરે છે. તો મારે તો એટલી જરૂર નથી, હું તો ફોન વગર ચલાવી લઈશ. તો ચાલો ફરીથી મળીશું. તો બારે તો પાણી છે જ, પણ અમારે તો ઘરમાં પણ પાણી થઈ ગયું છે. આ બધા જે અમે વિન્ડો નવા નાખ્યા હતા ને, એ બધા જ લીક થાય છે. તો એક કામ અમારે વધી ગયું છે. નાકા ફ્લોરમાંથી પણ પાણી જ થઈ જાય છે ઘડીએ ઘડીએ. જો કેવો અવાજ આવે છે. પણ હવે તો અમે કરીને પણ થાકી ગયા છે કે બધા જ વિન્ડોમાંથી પાણી નીકળે છે. તો કમ્પ્લેન તો કરી છે, હોપફુલી ભાઈ આવી જશે. પણ આજે આવે કે કીધી આવે તો ખબર નહીં. હવે એને કીધું છે કે થોડોક વરસાદ બંધ થાય તો હું આવું. પણ વરસાદ તો હજી તો ચાલુ જ છે ને. ચાલુ વરસાદે તો પાણી અંદર આવવાનું જ છે. બધા રૂમની કન્ડિશન આવી જ છે. તો કોઈ પણ નવા વિન્ડો નખાવો ત્યારે ડબલ ચેક કરી લેજો કે બારોબારથી પાણી અંદર ના આવે. હોસ પાઇપ લઈ ને એકદમ પાણી બારોબારથી વિન્ડોને ધોવાના ને ડબલ ચેક કરી લેવાનું. આપણે તો અહીંયા હોય ના હોય. તો આ રૂમ પણ એમ જ છે. આ રૂમના બંને જ વિન્ડો પાણી નીકળે છે. ચારે બાજુ બેડથી નીચે બધું જ. હવે શું થાય? ને વરસાદ પણ એટલો છે એટલે ઓલા ભાઈને પણ બ્લેમ તો ના કરાય કે તું આવને આવ, કે કદાચ નીકળાય ના નીકળાય એનાથી પાણી એટલું હોય. આમ તો અત્યારે અમારી સાઈડ તો પાણી નથી, પણ પોરબંદરમાં શું ના હોય અમને નથી ખબર. ને આજે તો હવે કહે છે કે લગભગ તો બપોર પછી થોડોક વરસાદ ઓછો થઈ જવાનો છે.
આપણી કાઢેલું છે કે આ રીતના નીકળે ગયું પાણીના ફોર્સથી જ એટલે ઓહો અરે ના ફોર્સ ને પાણી અને એમાં ગાડી નીકળી જાય કેમ આ તો શું તો આ બધું આ બાજુ જઈશ નહીં પાણી ઓહો હો ઓ માય ગોડ આનો તો આખો વંડો જ ગયો વંડો ક્યાં ગયો ઓહો ઓકે ઓકે આ જો ખુલ્લું હતું એ પહોંચી આવ્યા તો વોક કરીને અમે જઈ રહ્યા છીએ રાણા વાવ આમ તો વોક કરવા જ જઈ રહ્યા છીએ એ કામ તો છે નહીં પણ વોક કરી આવીએ ને થોડું ઘણું એવું દેખાશે તો લઈ લેશું કારણ હજી લાઈટ છે નહીં તો ઘરે પણ હજી કંઈ ઘઉંનો લોટ નથી ખાલી બાજરાનો છે ને પ્રિપેશ ને ઘઉંનો લોટ ભાવતો નથી તો એની માટે કંઈક બાય કરશું ચાલો તો ફરીથી મળીશું ઝાડવાને બધા નમી ગયા છે ને અમુક તો પડી પણ ગયા છે એવું હતું ગઈકાલે રાતે ફોર્સ બહુ હતો પાણીનો આજે તો નથી પાછા આવી ગયા છે હવે રાણા વાવથી ને હજી પાણી તો અહીંયા તો એટલું ને એટલું જ છે પણ આમ હાવિંગ વેરી ગુડ ફન બચપનની યાદ આપી દીધી પાણીએ તો પાણી સામેથી આવે તો થોડું ચાલવામાં તકલીફ પડે છે અમને
નથી, થોડુંક જ બાકી છે, પણ હા થોડુંક હાથ તો છે જ. પણ ઓલા લોકો વિજય અને દીપક તો મને છોડીને ભાગી ગયા, નહીં તો લોકો પહોંચી પણ ગયા છે. ગોપી લોકો મારી માટે ગરમ ગરમ ચાય રેડી રાખે. પણ ખૂબ જ મજા આવી હો ચાલવાની, મને તો બહુ જ ગમી. હવે અહીંયાથી થોડુંક ક્રોસ ઓછો થાય છે, કારણ કે અહીંયાથી આ પાણી તો ભેગું થતું હતું અને આ પાણી તો ભેગું થતું હતું, એટલે થોડોક વધારે હતો. હવે વાંધો નથી, હવે તો નથી કેમ છે. તો ફાર્મમાં બધી મગફળી ઉગાડેલી છે. તો વિજય જો મારી રાહ જોઈને ઊભો છે, કાં તો વિચાર કરતો હોય કે પાછી જ ના આવે ને તણાઈ જાય તો ભો જાય. હરખાતો હોય મને લાગે મનમાં તા, પણ હું તો જાય હે નહીં. પણ બહુ મજા આવી, સિરિયસલી બહુ મજા આવી. લગભગ લોંગ ટાઈમથી નાની હશે ત્યારે 7-8 વર્ષની ત્યારે આવું કરેલું હશે ગરેરામાં. અમે પહેલાં રહેતા ને ત્યાં વોક કરેલો, પછી તો કર્યો જ નથી. તો બહુ મજા આવી. ચાલો તો પછી ભેગા થઈશું.